આજે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આ માતાજીની સિરીઝમાં હું મારા કુળદેવીમાં રાજેશ્વરીમાંનું કહેવા માગું છું ઇતિહાસનું. અને રાજેશ્વરીમાં ચરાવડામાં જન્મ્યા હતા અને ચારણ કન્યાના દીકરી હતા. અને એ ઝીંઝવાડા માતાજી આવ્યા હતા. ઝીંઝવાડામાં બી મંદિર છે, એક મંદિર ભાવનગરમાં બી છે, એક મંદિર દિલ્હીમાં બી છે, રાજાને પરચો બતાવ્યો હતો એટલે મિત્રો, અને એક મંદિર કોટડામાં બી છે, અને એક મંદિર મહેસાણામાં બી છે. અને માતાજીના મંદિર તો અનેક છે જ્યાં માતાજીના પરચા હોય છે ત્યાં. અને એ મિત્રો એ ચારણ કન્યાના દીકરીની અનેક પરિવારના કુળદેવી બી છે માતાજી. કેટલાના કુળદેવી છે માતાજી. અને ત્યાં ચૈત્ર મહિના નવરાત્રિ હોય, પૂનમ હોય, ત્યાં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે. અને એનું કોતરકામ તમે જુઓ ને મિત્રો, એ રાજેશ્વરી મંદિરનું અનેક અલગ જ છે બધાયથી રીતે, અને એક સરસ એવું કોતરકામ છે. ઘણા કહે છે રાજેશ્વરીમાના મંદિરે ઝીંઝવાડામાં એ બધા કોતરકામ સારું છે, દર્શન કર્યા હશે એ લોકોને ખબર જ હશે મિત્રો. અને એ રાજેશ્વરીમાના પરચા એક વાણિયો હતો, એને બી એને એક પરચો આપેલો હતો. એ ઘીના ઘડા ગાડાની અંદર ખાલી હતા, તો એ ઘીના ઘડા આખા ભરાઈ ગયા માતાજીના પરચાથી. અને એ સુરેન્દ્રનગરની બાજુમાં ચરાવડા છે ને મિત્રો, એ ચરાવડામાં બી 1 કિલો એવો હતો ને, એમાં એમને માતાજીએ પરચો બતાવ્યો હતો. તો એ કિલો હજી અખંડ ને અખંડ છે, એ કિલો કોઈ તોડ્યો નથી એ માતાજીના પ્રચારથી. અનેક એવા માતાજીના રાજેશ્વરીમાંના પ્રચાર છે મિત્રો. અને એ ચરાવડામાં અને એ કાળી ચૌદસના દિવસે માતાજીના ખૂબ નિવત થાય છે. અને એ ચરાવડામાં માતાજીનું મેન મંદિર છે. અને એ મંદિર, બીજું મંદિર મોટું કે તો ઝીંઝવાડામાં બી છે માતાજીનું. એ અમારા કુળદેવીનો વિડીયો કરતાં મને બહુ આનંદ થાય છે મિત્રો. અને મને એટલી ખબર નથી, મને એટલું બધું જાણકાર મને મળ્યું. અને મારી માતાજી હિંમત દીધી, મારી રાજેશ્વરીમાં. મિત્રો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને લાઇક કરજો. અને આવા વિડીયોમાં કોઈ તમને જો બીજા વિડીયોનું કોઈ જરૂર હોય, કોઈ વાતચીત તમને ખબર હોય તો મને કહેજો, અને હું તમને કહીશ. મિત્રો લાઇક કરજો, શેર કરજો. અને આભાર મિત્રો. ખૂબ ખૂબ મને ભૂલ થઈ હોય તો માફ કરજો. અને આવા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.